ચામુંડા માતાજી ચોટીલા। જય ચંડી અંડી મેલી અખંડી આનંદી માં દુઃખ હરતી શુભ કરતી ચંડી ચામુંડા। પાચાળને ધીંગી ધરા પર ચોટીલાને ડુંગર રતાશે એટલે વેરતો આકાશને ચૂમતો। અડીખમ ઊભો છે માથે કાટાળા થોર આછા પાંદડાવાળા પાંદડા વિહોણા નાના વૃક્ષ રેડા ખેડા નજરે પડે છે। ખીણો અને કોથળોમાં ટૂંકા ઘાસ ચારાને લીધે ઘેટા બકરા ગાય વગેરે પશુઓ નિરાતલા ચરતા જોવા મળે છે। ક્યારેક ડુંગરની ટોચ સુધી આ પશુ ચડી જાય છે અને ડુંગર ચડવાની કળા પણ એમને સાધ્યથી જણાય છે। ટોચ ઉપર ચામુંડા દેવીનું ધામ છે। દૂર દૂરથી ભાવિક જેનો દેવીની બાધા આખડી છોડાવાર દર્શન કરવા આવે છે। નીચે ભોયરામાં હાથીના મોવાળા ઉંદર વાહનવાળા ઉદાર ઉંદરના ગણપતિજી બિરાજ્યા છે। ડુંગર ઉપર યાત્રિકો માટે પીવાના ટોપરા જેવું પાણી સગવડ। મુખ્ય મંદિરની ચોટીલા ડુંગરની અધિષ્ઠા દેવી ચામુંડા પ્રસન્ન વનને વિરાજમાન છે। પાચાળ પ્રદેશની નહીં પણ બલકે સારાએ ગુજરાતની જનતા દેવીના દર્શને આવે છે। દેવીના મંદિરમાં એક કોરથી દિવાલ પર 20 ભુજાળી રણચંડી દેવી ચામુંડા ચૂડ નામક અસુરને હણે છે અને બીજી કોર દિવાલ પર મહાકાય કાળા ક્રોધિષ્ઠ કાલિકા માતાજી શિવરૂપના ચૂંડ નામક અસુરને ત્રિશુળથી હણે છે અને બીજી કોર દિવાલ પર મહાકાય કાળીના ક્રોધિષ્ઠ કાલિકા માતાજી શિવરૂપમાં ચૂંડ નામક અસુરને ત્રિશુળથી હણે છે। તે બંને ચિત્ર ખૂબ જ કલાયુક્ત અને દર્શન કરવા લાયક ચિત્રકારે સર્જ્યા છે। યાત્રિકો આગળ ભાગે આવેલા ચૌતારામાં વિશ્રામ કરે છે। આમ તો ડુંગર બહુ ઊંચો નથી, પરંતુ સીધું જણાળ કે સીધી લઈ કઠિન છે। છેક સુધી પગથિયા હોવાથી યાત્રિકોને રાહત થાય છે। ડુંગરથી જુદી જુદી ટેકરીઓ પર જુદી જુદી દેવીઓ જોવા મળે છે। જૂના કાળમાં ત્યાં અસંખ્ય ડેરીઓ હતી એમ મનાય છે। તળેટીની ચોટીલા ગામ આવેલું છે। સતી પાર્વતીના પિતા ગણાતા નગાધિરાજ હિમાલય ઉપર કૈલાસપુરીમાં ઘોડાશંભુ સાથે સતી ઉર્મિલા પાર્વતી બિરાજતા હતા। સતી ઉમિયાજીના સ્નાન સ્થળે માનસરોવરના વિશુદ્ધ જળને કોઈ અશુદ્ધ કરી બગાડે નહીં તે માટે મૂંડ નામના એક સેવકની સરોવરની ચોકી કરવા રાખેલું અને ભગવાન શંકર પોતાની માનવતા વાહન નંદી પોટીઓ અને ચારવા તેની સેવા ચાકરી માટે ચૂંડ નામે સેવક રાખેલો હતો। આમ કૈલાસના પૂરા વિશ્વ અને પાર્વતી સુખેથી રહેતા હતા। એક દિવસ પોતાની સખીઓ સાથે સતી પાર્વતી મૂંડ સેવકને ત્યાં દૂર બેસી અને જવાની હુકમ વિસરી ગયા। તો ત્યારે પાર્વતી સ્નાન કરવા આપતા હતા ત્યારે સ્ત્રીઓના સ્નાન ઘાટે પુરુષ રહેવું એ ઉચિત નહીં એમ સમજી મૂંડને દૂર ચાલ્યા જવાનું ફરમાવતા, પરંતુ તે આજે વિસરી ગયા। હુકમ વગર મૂંડ ખસે તો તેની ફરજ ચૂક્યો ગણાય। અપ્રમાણિક સેવકને દિલમાં ક્યાંક ભય પણ જાગ્યો। તે કોઈ ભય કે બીક હશે તે માટે દેવીને મન દૂર કરવા હુકમ નહીં કર્યો હોય એમ સમજેલા મૂંડને દેવીનું સ્નાન કરે અને પોતે ત્યાં હાજર રહે પણ એ ઉચિત ન લાગતા એક ઝાડના ઝૂડની ઓથે લંપાઈને દેવીઓના રક્ષણ માટે ચોકી કરવા લાગ્યો। સખીઓ સાથે દેવી પાર્વતી અને માનસરોવરમાં સ્નાન કરે છે અને વિશુદ્ધ જળની છોડો ઉછાળતા આનંદ માણે છે। થોડીવાર સ્નાન કર્યા પછી દેવીઓ બહાર નીકળી અને વસ્ત્ર પરિધાન કરે છે। એ વખતે ઉમિયાજી પોતાના ભૂલની સમજાય છે કે પોતે મૂંડને દૂર કરવાનું કહ્યું નથી, તેથી તેણે અહીં જ હશે તો જાણી અને દેવીનો નારાજ થશે। ઉમિયાજી ઉતાવળે અવાજે બોલી ઉઠે છે કે મૂન તું ક્યાં છે? મૂન જ્યારે દેખાતો નથી પેલા ઝૂડની ઓથે છુપાઈને ચોકી કરતો હતો। મૂંડ અવાજ સાંભળી ક્યાંક મુશ્કેલી હશે એમ સમજી એકદમ ઘસી આવે છે, પણ તે શું જુએ છે
નિતંબથી નીચા નમેલા સતી ઉમિયાજીના કાળા સુવાળા વાળ અંબોળા મૂળ ઘડીભર તો નિરખી રહે છે. મૂંડ દેવીના રૂપ ઉપર મોહિત થઈ એ તેના સેવક વૃત્તિ નાશ પામે છે અને આસુરી વૃત્તિ જન્મે છે લે છે. ત્યારથી દાસ મટી અને દીવાનો બને છે અને દેવી ઉમિયાજીના દર્શન પણ કર દ્રષ્ટિથી કરે છે, પણ દેવીના શાપથી બીવે છે. શિવજીનો નંદી પોઠિયો અને ચરાવા ચૂંડ એક દિવસ શિવજી આગળ ફરિયાદ કરી કે પ્રભુ, નજીકના જંગલમાં ઘાસચારો ખૂટી ગયો છે, તો દૂરના જંગલમાં જતા રાની પશુઓ મને ડર લાગે છે, તે માટે મને ક્યાંક રક્ષણ આપો. ભગવાને તેની ફરિયાદ સાંભળી તેને વચન આપ્યું કે ચૂંડ, તારામાં માયાવી શક્તિ આવશે, એકનો અનેક થઈ અને તારી મુશ્કેલી તારું રક્ષણ કરી શકીશ. પછી તો ચૂંડનો ભય દૂર થયો. તે ગાઢ જંગલમાં જઈ અને નંદી ચારવા લાગ્યો. એક વખત ચૂંડ એક વૃક્ષના શીતળ છાયામાં આરામ કરતો હતો. નંદી ચરતો હતો. ચરતો દૂર એક છેક માનસરોવરની કાંઠે જઈ ચડ્યો અને સરોવરનું વિશુદ્ધ જળ પીવા લાગ્યો. ચૂંડ નંદને પગલે શોધતો ત્યાં આવી ગયો. સરોવરની ચોકી કરતા મૂંડે પાણી પીતા નંદીને જોયો. મૂંડ આયુધ લઈ એકદમ નંદીને મારવા જાય છે. ત્યાં પાછળથી ચૂંડ આવી અને હાથ પકડી લે છે અને તેની આયુધ નીચે પડી જાય છે. અને પછી તો ચૂંડ અને મૂંડ સામસામા બાથમ બાથ ગડદા પાટું એમ હાથો હાથની લડાઈ લડે છે. બેમાંથી કોઈ ઉતરતું નથી અને બેને સરખા બળિયાને જોરાવર છે. આમ યુદ્ધ આખો દિવસ ચાલ્યું. સાંજ પડવા આવી એટલે ચૂંડ આખરી દાવ અજમાવ્યો. પોતાની માયા શક્તિથી એકનો અનેક થયો. એક ચૂંડના અનેક ચૂંડ થયા. આથી મૂંડ ગભરાયો અને શરણે આવ્યો અને તેને જણાવ્યું કે સતી ઉમિયાજીના સ્નાન ઘાટમાં ચોકી કરું છું. અને આ સાંભળી ચૂંડે માયા સકેલી લીધી. તેણે કહ્યું કે એમ તો મારો નાનો ભાઈ કહેવાય. અને બંનેએ પરસ્પર પરિચય મેળવ્યો અને બંને ભેટી પડ્યા અને બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. એકવાર મૂંડે મનસૂબો કર્યો કે ગમે તેમ કરી ચૂંડ પાસેથી માયાવી વિધિ શીખી લેવી છે. પૃથ્વીના રાજા થઈ જવું છે. તેણે ચૂંડને પૂછ્યું કે મોટાભાઈ, તમે આ વિદ્યા ક્યાંથી શીખ્યા? ચૂંડે કહ્યું કે આ વિદ્યા નથી, ભગવાન શંકરે આપેલું વરદાન છે. આ સાંભળી મૂંડ નિરાશ થયો અને ઊંડા વિચારતા અંતે બોલ્યો કે તો ભાઈ ચૂંડ, તું એક કામ કરને, ભગવાન શંકરની પાસે અમર થવાનું તું વચન મેળવી લે. એ તો ભોળા ભગવાન છે અને વચન જરૂર આપે. અમર થવાનો લાભ શું? ચૂંડે કહ્યું. મૂંડ હસવા લાગ્યો. ભલામણ અમર થયા પછી મૃત્યુનો ભય રહે નહીં અને તું ધારે તો આખી દુનિયાનો રાજા થઈ શકે અને ધારે તો વિષ્ણુની વૈકુંઠપુરી, બ્રહ્માની બ્રહ્મપુરી, ખુદ શંકરની કૈલાસપુરી પણ જીતી શકે. અરે સતી ઉમિયાજી પણ તું ભણી શકે. આ મૂંડે તેની આસુરી વૃત્તિથી ચૂંડને ભરમાવ્યો અને ચૂંડના અંતરમાં આસુરી વૃત્તિ જગાડી. છતાં ચૂંડ બોલ્યો કે સતી ઉમિયાજી તો માતા ગણાય, એ મહાસતી. આ વાતની જાણ થાય તો શાપ દે, પણ ઉમિયાજીની આની જાણ ન થાય તેવી રીતે તું ભગવાન શંકર પાસે વરદાન માગી લે. પહેલું વરદાન અમર થવાનું માગ અને બીજું વરદાન ઉમિયાજીને માગ. પછી ઉમિયાજી પતિથી વચનનો ભંગ નહીં થાય તો અમર થઈ જાય અને ત્રણેય પુરીનો રાજા થઈ જઈશ. હું તારી મદદ કરું છું. એના બદલામાં હું જે માગું તે તારે મને આપવું પડશે. આમ મૂંડને સમજાવ્યું. આ રીતે ચંડ અને મૂંડ સેવકમાંથી અસુર રાક્ષસ બન્યા અને ચૂંડે નંદી ચારતા ભગવાન શંકરનું ધ્યાન ધરવા માંડ્યું. પ્રથમ કરતાં વધુ સેવા કાર્યો કરી ભગવાનને પ્રસન્ન કર્યા. આથી ભોળાનાથ શંભુ ભોળવાઈ ગયા. તેણે ચૂંડને
કહ્યું કે બેટા, તારી સેવાનો હું પ્રસન્ન થયો છું. આજથી તારી ઉપર ખુશ છું. એક નહીં પણ 2 વરદાન માગી લે. બસ ચૂંડને એટલું જ જોઈતું હતું. તેણે પહેલું વચન, પ્રભુ મને અમર કરો, અને પછી બીજું વચન ભગવાન બોલ્યા, બીજું બોલ. પછી બીજું પહેલાં વહેલું વચન આપો. ભગવાને વિચાર કરીને એક અમર ફૂલ આપ્યું અને જણાવ્યું કે અમર ફૂલ તારી ચોટીમાં જટામાં સંતાડી રાખજે, અને જ્યાં સુધી આ ફૂલ તારી પાસે હશે ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય. હવે બીજું વચન માગે. બીજું વચન મને એ આપો કે તમારી પાર્વતી મને સોંપી દો. અને શિવજી તો આજા ગગડી ગયા. પોતાના ભોળાપણની ભૂલ સમજાય, પણ હવે શું? પેલું અમર ફૂલ તો રાક્ષસને આપી ચૂક્યા હતા. તેમણે કહ્યું કે ચૂંડ, તું ભાન ભૂલ્યો, ત્રીજું માગ. બીજું કાંઈ નહીં આપ્યું હોય તો પાર્વતી આપો, નહીં તો શિવજીનું વચન ફોક થયું. એક વચન ફોક નહીં થાય. જ્યાં તથાસ્તુ. વચન આપ્યા પછી પાર્વતી અપાય કેમ, પણ થાય શું? ભગવાને પાર્વતીને વાત કરી કે સતી, મારા વચન અને ખાતર ચૂંડને તારે વરવું પડશે. સતી જરા પણ ખીજાયા, પણ ભગવાન ભોળા અને દયાળુ સ્વભાવના છે એ જાણતા હતા કે દુષ્ટ ભગવાને ભોળવી વચન લઈ લીધું છે. એમ સમજી વિચારી પાર્વતીએ કહ્યું કે પ્રભુ, દુષ્ટ અને દૈત્ય વરી તો મારું સતીત્વ કેમ છોડું? પણ થાય શું? પતિના વચનમાં ઉલ્લંઘન કરતાં પણ સતીત્વ ચાલ્યું જાય. ફોક થયું. પણ વિચારતા સતી બોલ્યા કે જાઓ, દુષ્ટને કહેજો હું ખુશીથી વરીશ અને 6 માસની અવધિ આપો, નંદી ચરાવ્યા કરે. ભગવાને દુષ્ટના સમાચાર આપ્યા અને સાંભળીને ચૂડ ખુશ થયો, અને સૌંદર્યવાન પાર્વતી પોતાની રાજી ખુશીથી વરવા ઈચ્છે છે તો પછી અવધિ આપવાનું શું બાદ છે? એક એમ સમજી કે અવધિની શરત કબૂલ રાખી. પાર્વતી સતી હતા. તેણે દૈત્યને નાશ કરવા માટે વિચાર્યું. પાર્વતી મૂંઝવણ જો કોઈ ઉપાય જડતો નથી. માણસ જ્યારે મૂંઝાય છે ત્યારે તેને કોઈ ઉકેલ જડતો નથી. ત્યારે તે પોતાના સ્નેહી હિતુજોને પૂછે. પાર્વતી પોતાના સખીઓ ચામુંડા, અંબિકા, ભવાની, બહુચર, હરચંદા, સિકોતર, માગ, બ્રહ્માણી વગેરેને 8 બહેનોને બોલાવી અને પોતાની મુશ્કેલી જણાવી. વાત જાણી તો બધી બહેનો દૈત્યને સહાર કરવા વિચાર્યું. દેવી નવદુર્ગાતણા યાદ કરતા નામ સિદ્ધ હોય મન, કામના વિનશે વિઘ્ન તમામ. દેવી દૈત્ય સહાર કરવા માટે વિચાર્યું તો ખરું, પણ જ્યાં સુધી શિવનું આપેલું અમરફૂલ તેની પાસે હશે ત્યાં સુધી મરી શકશે નહીં. ખુદ શંકર પણ તેને મારી શકશે નહીં. આ અમરફૂલ લેવા કોણ જાય? સર્વદેવીએ વિચાર કરી મામ ચારણને ઘેર ઉછેરતી 7 બહેનો સતી ગણાતી આવડ, જોગડ, તોગડ, સસોઈ, હોલબાઈ, બીજબાઈ અને કામબાઈ 7 બહેનો બોલાવી. ગબર કી ધરામાં 7 બહેનો સામટી, સાબકે, સેવાળ, મોચ, મચ્છા રૂપે મામડિયારી. દેવી 7 બહેનોને બોલાવી અને દૈત્ય પાસે અમરફૂલ પડાવી લાવવા જણાવ્યું. આ કામ માટે દેવી આવડ તૈયાર થયા. આ સમય દરમિયાન ચૂંડે અને મુંડે દૈત્યનું સૈન્ય એકઠું કર્યું અને ઘણું સારું દૈત્ય સૈન્ય તૈયાર થઈ ગયું. એક દિવસ સંજોગમાં ચૂંડ અને નદીને ચરાવવા જંગલમાં જાય છે. તે સમયે દેવી આવડ દેવચકલી, સોનેરી ચકલીના સ્વરૂપ તેના પીછો પકડે અને જંગલમાંથી નંદી ચરે, અને ચૂંડ એ વૃક્ષના છાંયે બેઠો બેઠો મનમાં યોજના ઘડી રહ્યો હતો. તે સમયમાં દેવચકલીએ વૃક્ષ ઉપર આવી બેસે અને ધીરે ધીરે એક પછી એક ડાળ કૂદતી ચકલી છેક નીચે ડાળે આવે અને એમ વિચારમાં પડેલા દૈત્યને જટામાંથી ઝાપટ મારી અમરફૂલ ચાંચમાં ઉપાડી લે છે.
અને પૂરજોશથી ઉડવા લાગે છે. આમ ઓચિતાના છાયામાંથી ચૂન કાળઝાળ વિકરાળ બને છે. તે ઉડતી ચકલીને બાળી અને ભસ્મ કરવા સુખમાંથી અગ્નિ જ્વાળા ફૂંકાવે છે. પણ એ સોનેરી ચકલી શ્યામ કાળી બની જાય છે અને જમણા પગને ખોટ આવી જાય છે. તેથી ખોડિયાર કહેવાય છે. આમ અમર ફૂલ લઈ અને ચકલી ખોડલ નવદુર્ગા પાસે પહોંચી જાય છે. અમર ફૂલ જતાં દૈત્ય અને ક્રોધિત બને છે. તે ચરતા નદી પોઠિયાને ઉપાડી અને છૂટો ઘા કરે છે અને શંકર પાસે જઈને કહે છે, કાં તો પાર્વતી આપો અને કાં મારી સાથે યુદ્ધ કરો. આવતા દૈત્યને જોઈ સજ્જ થયેલા દેવીઓ તેને ઘેરી લે છે. પણ શિવજીના વરદાનથી ચૂંડને એકનો અનેક થાય એકરૂપ રંગ સ્વરૂપ જોઈ મુખ્ય દેવીને પકડી શકતા નથી. તેથી ચૂંડ છટકી જાય છે. આમ મૂનને પણ મોટા દૈત્ય સૈન્ય સાથે દેવીઓ સામે યુદ્ધે ચડે છે. દેવીઓ શક્તિઓ અને આગળ દૈત્યો ટકી શકતા નથી. દૈત્ય સૈન્ય નાશભાગ શરૂ થાય છે. પ્રત્યેક દેવી જુદા જુદા દૈત્યને મારવા પાછળ પડે છે. છુવાડા દૈત્યના સહારથી બહુચર માતા સ્થિર થયા અને યુદ્ધમાં બહુચરની બૂટ કપાટ છે. તેની બૂટ ભવાની નામે ઓળખાય છે. યુદ્ધ ખેલનથી આ કરાતું દૈત્ય રોળથી બહુચરી તીર તર્કસને ત્રિશુળી તારી લૂંટ કપાણી બહુચરી. એ રીતે અંબિકા દેવી આબુ પાસે આરાસુરમાં દૈત્યનો સંહાર કરી સ્થિર થયા. એ જ રીતે પ્રત્યેક દેવી જુદા જુદા સ્થળે સ્થિરતા થતાં એમાં તેમના મંદિરો સ્થાપિત થયા. આમ દૈત્યોને સાથે યુદ્ધમાં રણચંડી ચામુંડા સંહાર કરતી આગળ વધે છે અને તે કાઠિયાવાડની ધરતીમાં પ્રવેશ કરે છે. કાઠિયાવાડમાં એટલે કે ડુંગરો, કોતરો, ચૂડ અને મૂનને સંતાતા ફરે છે. પણ દેવી તેમનો પીછો છોડતી નથી. છેવટે મૂંડ હાથમાં આવી જાય છે. વિષ પૂંજારી દેવી ચામુંડા તેનો સંહાર કરે છે. પણ ચૂંડ છટકી જાય છે. તે ગભરાઈને દરિયામાં કૂદી પડે છે. દરિયાના પાણીમાં એક મોટા શંખમાં એક મોટા શંખમાં સંતાઈ જાય છે. દૈત્યના પગલે પગલે દેવી દરિયાકાંઠે આવે છે. પાણીમાં સંતાયેલા દૈત્યની શોધમાં મુખમાંથી અગ્નિજ્વાળા ફેંકે છે. તેથી અડધા દરિયાનું પાણી શોષાઈ જાય છે અને દૈત્ય દેખાતો નથી. દેવી પોતાના પ્રચંડ શક્તિથી મોટી મોટી આંખોવાળા વિકરાળ મુખવાળા 1000 હાથ અને તાળા ઊંચું એવું ભયંકર સહસ્ત્ર હસ્તવાળું વિરાટ સ્વરૂપ ધરે છે અને દરિયો પીવા માંડે છે. આમ અડધો દરિયો પીવાઈ ગયો એટલે દરિયાદેવને ખબર પડી કે ઝટપટ દેવીને ચરણે નમી પડ્યા. અરજ કરી કે દેવી તમારા દુશ્મનને હું શોધી આપું, પણ આ દરિયો પી અને બીજા અસંખ્ય જીવોનો નાશ શા માટે કરો છો? દેવીએ અરજ સાંભળી દરિયો પીવાનું બંધ કર્યું અને પછી દરિયામાં દેવ દૈત્યને શોધી અને દેવીના શરણે લાવે છે. તેની રાહ જોતા રહ્યા. દરિયામાં દેવ દૈત્યને ગોતે છે. શંખમાં સંતાયેલા દૈત્ય બહાર નીકળતો નથી. આથી દરિયાદેવ ઉછાળા મારી શંખની સાથે દૈત્યને બહાર ફગોળી દે છે. દૈત્ય ત્યાંથી નાસવા માંડે છે. દેવી પાછળ પડે છે. નાસતો ભાગતો દૈત્ય પાચાળની ધરતીમાં પ્રવેશે છે અને પાચાળની ધરતીમાં પ્રવેશે અને પાચાળ ડુંગરની તળેટીમાં એક મૃત ગાયનું કરકું પડ્યું એટલે કે હાડપિંજર હતું, તેમાં સંતાઈ જાય છે. દેવી પાછળ ત્યાં આવે છે અને કચ્છમાં ભરાયેલા દૈત્યને જોઈ દેવી થંભી જાય છે. આ શુદ્ધ અને પવિત્ર આવા ગંદા અને કચ્છમાં જઈ શકે નહીં. આથી દેવી દૂરથી રહી અને દૈત્યને બહાર કાઢવાનો વિચાર કરતા ઊભા રહે છે. તે દરમિયાન બીજા દેવી ખબર પડી ચૂંડ અને મૂન પાચાળની ધરતી ઉપર ભણી છટકી ગયા છે. કોઈ પણ ભોગે આ દૈત્યનો સંહાર કરવો જ એમ વિચારી બધી દેવીઓ પાચાળમાં આવી. આ દેવીઓ વિચાર કરે છે. છેવટે અંગનો મેલ ઉતારી પૂતળું બનાવે અને તેમાંથી સત્યને સહારે પ્રાણ પૂરે. એ અંગમાં મેલથી
પુત્રમાં મેલડી ગણાય છે. મેલડી કરકા ભરાયેલા દૈત્યને બહાર કાઢવા આજ્ઞા આપે છે. ત્યારે મેલડીએ કહ્યું કે જેવી આજ્ઞા આપો હું માથે ચડાવું છું, પણ તમે 9 બહેનો મને વચન આપો. કે દેવીઓ કહે છે કે જો અમારું નવદુર્ગાનું વચન છે, માગ તારે શું જોઈએ છે? ત્યારે મેલડી માગે છે કે જ્યાં હોવ ત્યાં મારી મરજી વિના તમારું સ્થાન ન હોય, બસ એટલું જ મને વચન આપો. દેવી કહે છે કે આમ શા માટે? મેલડી કહે જો એમ ન થાય તો લોકો તમને પૂજે અને મને મેલડીને ગણે નહીં, પૂજે પણ નહીં. એમ તો તારે દેવીને દેવીમાં ગણાવવું છે ને, એ અમારી બેન લેખાવું છે. મેલડી કહે હાસ તો હું તમારી નાની બેન નવદેવીનું વચન આપે છે. જા મેલડી તું પણ અમારી નાની બેન. પછી મેલડી કહે કે દૈત્યને બહાર શા માટે કાઢવું? કરકામાં જે મારી જ નાખું. દેવીઓ ના કહે એ જણાવે છે કે તારે દૈત્યને સહાર કરવાનો નથી, એ બહાર કાઢવાનો છે અને સહાર તો અમારા હાથે જ થાય. મેલડી કરકામાંથી પ્રવેશ કરે અને દૈત્યને બચાવવા બહાર નીકળીને ભાગે છે. દૈત્યની પાછળ મહાકાળ વિકરાળ રૂપ સહસ્ત્ર હસ્તવાળી દેવી ચામુંડા પડે છે. દૈત્ય દેવીની સામે મુખમાંથી અગ્નિજ્વાળા ફેંકે છે. તેથી દેવી શ્યામ અને કાળી બની જાય છે. આમ મહાકાળી કહેવાય છે. આમ વારંવાર અગ્નિજ્વાળા ફેંકતો રાક્ષસ ડુંગર ચડે છે. પાછળ દેવો દોડે છે. બરાબર અડધા ડુંગરે જઈ દૈત્ય વિચારશે કે હવે દેવીને દોડાવશો નહીં. આથી ભગવાન શંકરના વરદાને માયાવી શક્તિ અજમાવે અને એકનો અનેક થાય છે. આમ એકમાંથી અસંખ્ય દૈત્ય પેદા થયા. દેવીને અસંખ્ય દૈત્યનો સહાર કર્યો તોય હતા અને સહાર કર્યો તોય હતા તેના બમણા દૈત્ય પેદા થયા. આથી દેવીઓ મૂંઝાણી અને જે મુખ્ય દૈત્ય ચૂંડ હતો તેનો સહાર થાય તો માયા સંકેલાય. બધા દૈત્ય એક સરખા રૂપ, રંગ, જટા, આયુષ, શરીર, દેખાવ, ભયંકરતા એટલે કે દેવીઓ ક્રોધિત બની જેમ આવે તેમ દૈત્યોને મારવા માંડ્યા, કાપવા માંડ્યા. એમ કરતાં કરતાં એક મુખ્ય દૈત્ય કપાઈ જાય છે અને આપોઆપ આ માયા સંકેલાઈ જાય છે. પણ ચૂંડ હાથમાં આવતો ન હતો. એ તો ડુંગરની ટોચે જઈ અને ભગવાન શંકર અને શિવનું રૂપ ધારણ કરી અને મૃગમય પર બેસી અને તપ કરવાનો ઢોંગ કરતો હતો. દૈત્યની વારવાર આ અગ્નિજ્વાળાથી તેમનું સ્વરૂપ મહાકાળી બની થયું. એમ કાળીનો ક્રોધ ચડ્યો અને વિકરાળ સ્વરૂપ કાલિકા માતા કહેવાણી. આમ રણચંડી, ચામુંડા અને કાળકા માતાએ વિચાર્યું કે દૈત્ય ચૂંડ ક્યાંક ખીણ કે ખાડીમાં ભરાયો હશે. ડુંગર તોડી પાડી તો પગથી ડુંગર તોડવા માંડ્યા. પણ સહસ્ત્ર હસ્ત અસંખ્ય દૈત્યોનો સહાર ચાલુ રાખ્યો. ડુંગરમાંથી મોટા મોટા ગડબલા પાડવા માંડ્યા. આમ અસુરોને સહાર કરતી અગ્નિ હસ્ત અસુરોની માથાની ચોટી પકડી ફંગોળતી, ઉછાળતી અને હાર કરી ગળાનામાં પહેરતી, અસુરોનું લોહી ચૂસતી પીતી, મુખમાંથી વહી જતા રુધિરના રેલા લાંબી જીભેથી નાળી વાળી અને સુખમાં પાછું રેડતી. ખપર ભરતી દેવી મહાકાળ કાલિકા દેવી ડુંગરના શિખર ઉપર આવીને ચડી. પણ દેવીએ શિવ રૂપના દૈત્યને જોયો નહીં. ક્રોધમાં એને લીધે દેવીને યુદ્ધ અને સહાર સિવાય કોઈ ભાન રહ્યું નહીં. આમ પગ પછાડતી દેવી છેક શિવ રૂપના દૈત્યને ચૂંડ પાસે આવી અને દૈત્યને થયું કે શંકર સમજી મેલીને દૂર રહેશે, મારશે નહીં. પણ દેવીનો સહાર સિવાય ભાન નહોતું. પગ પછાડતી દેવી જેવી ચૂંડ પાસે આવે, ચૂંડ પગની ખેંચ વાગતા ચડી ગયું અને દેવીના પગની ખૂંદી રહી હતી. પોતાના પગના તળે ક્યાંક આવી ગયું તેમ જાણી દેવીએ નજર કરી તો શંકરને જોયા. તેથી દેવી ગભરાણી અને મેં શંકર પગ તળે દાટ્યા. દેવીના મુખમાંથી જીભ નીકળી ગઈ.
અરર આહા એમ અફસોસ કર નીકળી ગયો. તે જ વખતે દેવીના પગ તળે ખૂંદતા ચૂંડે માન્યું કે દેવી ઓળખી ગઈ છે. તેથી તે દેવીના કાલાવાલા કરી કરગવા લાગ્યો. દેવી પામી ગયા કે આ શિવ નથી, પણ તે શિવરૂપ ચૂંડ છે. એટલે હાથમાં પોતાનું ત્રિશૂળ ચૂંડની છાતી ઉપર ભોંકી દીધું અને સાથે ભયંકર ત્રાડ નાખી ચૂંડ રાક્ષસનું મૃત્યુ પામ્યું. તરત જ બધા અસુરો અદૃશ્ય થઈ ગયા. બીજી દેવીને થયું કે આ બધા દત્તીઓ ભેગા મળી ચામુંડાને ઘેરવા ઉપડી ગયા. તેથી દેવીઓએ સાદ પાડી ચામુંડાને કહ્યું કે મોટા બેન, ગભરાઈને જવાબ આપ્યો, નાના, મારું કામ છે, મેં કરી નાખ્યું, તમે ત્યાં જ થોભો. આમ પછી જ્યાં જ્યાં જે દેવી સ્થિર થયા ત્યાં ત્યાં તેમના સ્થાનકો દેરીઓ બંધાણી ડુંગરના શિખર ઉપર ચામુંડાનું ધામ થયું. પાછળનો આ ડુંગર ચડીને ડુંગર તરીકે ઓળખાતા એક વખત જતા ચોટીલા ડુંગર કહેવાય છે. હાલો, જય ચામુંડામાં.